હા, પૂછો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન છે કે રૂલ છે કે 7 કર્મનું બંધન સાથે થાય ને નિર્જરા બી સાથે થાય. તો હવે આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મનું એક્ઝામ્પલ લઈએ તો એમની સ્થિતિ છે 30 સાગરોપમ એનું બંધન થાય છે. તો એનો મતલબ એવો થયો કે આ સ્થિતિનું બંધન ઈચ એન્ડ એવરી મોમેન્ટે થાય અને આ જ સ્થિતિનું નિર્જરા બી ઈચ એન્ડ એવરી મોમેન્ટ થાય, કે આ બંધન ને નિર્જરા થોડુંક થોડુંક થાય એટ અ ટાઈમ. તો એનો આમ ક્વેશ્ચન એવું છે કે ક્વોન્ટિટી ઓફ બોન્ડેજ ને નિર્જરા કેવી રીતે થાય? ચાંદનીબેન બોલે. ચાંદનીબેન. ચાંદનીબેન. હા, મથી વંદામી સાધનાજી મહારાજ. આ જ્ઞાનાવર્ણ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ છે 30 કોડાકોડી સાગરોપમ. એટલે એમાં પછી બધું આવી જાય ને, અબાધા કાળ આવે ને, ભોગ્ય કાળ ને બધું. તો મને લાગતું નથી કે એક જ સાથે બધા 30 સાગરોપમની સ્થિતિ બંધાય. અને મને લાગે છે કે થોડું થોડું બંધાતું અને થોડી થોડી નિર્જરા થતી. મને એવી રીતે લાગે. મને ક્યાંય એનો જવાબ નથી મળ્યો. અચ્છા, રસીલાબેન ને મળ્યો છે જવાબ? મથેણ વંદામી સાધનાજી મહારાજ, આપણે આ જ્યારે કર્મનો બંધ કરીએ તો તેની આપણે કહીએ છીએ ને કે પ્રદેશ્ય બંધ ને અનુભાગ ને મેં શું લખ્યું છે કે આપણે કહીએ કે જ્ઞાનાવર્ણ્યનું 30 સાગરોપમ સ્થિતિની બંધના. યોગિતા કાકી સાસુજી દિલીપ બાવરી બેન તો સાસરી બેટી. अच्छा 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 वंदामी कैसे होता है कई क्यों नहीं होता नहीं बस कोई नहीं याद ही के जो मार क्लास चले हाँ ठीक कितना करना है वो एक बजे से चाल हाँ चाल म्यूजियम देखिए हाँ नहीं देखना म्यूजियम देखो बच्चे में सुखसाता है હા હા બોલો. મથેણ વંદામી સાધનાજી મહારાજ, આપણે આજે જ્ઞાનાવર્ણ્ય કર્મનો બાંધીએ તો એ આપણા કશાય ઉપર એની સ્થિતિ અને એનો અનુભાગ ડિપેન્ડ થાય અને એના યોગને લીધે આપણા પ્રદેશને બંધ થાય. હવે હું 30 સાગરોપમનું જ્ઞાનાવર્ણ્ય કર્મનું આજે બાંધું તો પુરુષાર્થ ના કરું તો અકામ નિર્જરા પ્રમાણે 30 સાગરોપમ પછી એનું મને ફળ મળે. પણ આપણે ઘડીએ ઘડીએ કર્મ તો બાંધતા હોઈએ છીએ, એટલે ઘડીએ ઘડીએ ઈ કર્મની સ્થિતિ અને અનુભાગ એના કશાય ઉપર ડિપેન્ડ થશે એવી રીતના બાંધીએ છીએ અને યોગ ઉપર એના પ્રદેશને એ ડિપેન્ડ થશે. એટલે ક્વેશ્ચન તમારો એમ હતો કે જે અને પુરુષાર્થ કરે તો આપણે વહેલું જરાક એનું ફળ મળે, 30 સાગરોપમ વાટ ના જોવી પડે. પણ દર વખત 30 સાગરોપમ જેટલું આપણે બાંધતા નથી, આપણા કશાય ઉપર ડિપેન્ડ થાય. એટલે આઈ ડોન્ટ નો તમને સમજ પડી હું શું બોલી. એટલે મારા એમ છે કે જે કર્મ બાંધીએ એની જે સ્થિતિ હોય ને ત્યારે જ એનું અનુભાગ મળે, અનલેસ આપણે પુરુષાર્થ કર્યું હોય તો કદાચ વહેલું એનું મળે એ પ્રમાણે. પણ ઘડીએ ઘડીએ આપણે કર્મસ બાંધતા હોય તો ડિફરન્ટ સ્થિતિ ને ડિફરન્ટ રિઝલ્ટ અનુભાગનું હોય છે. એટલે ઘડીએ ઘડીએ ડિફરન્ટ કર્મનું એવી રીતના હોય છે. એટલે મેક્સિમમ એનું ઉત્કૃષ્ટ 30 સાગરોપમ છે, પણ મિનિમમ એનું જગન્ય તો અંતર્મૃત બાંધીએ એટલે આપણા કશાય ઉપર ડિપેન્ડ થાય છે. બરોબર. યા હા હા, કીર્તિબેન તમે શું કહો છો? મથેણ વંદામી
મેં એમ કે કર્મ તો હર ક્ષણે બંધાય જ છે. આપણા કર્મ હર ક્ષણે બંધાય છે. તો આમાં એમ છે કે એક વખત જે કર્મનો બંધ થાય છે એ સમયની વાત છે. ને મેક્સિમમ 30 કોડાકોડી અને ઓછું પણ થાય. મેક્સિમમ 30 કોડાકોડી સાગરોપમ થાય ને પણ ઓછું એ થાય. એટલે આપણે આપણે બાંધીએ એટલે આમાં છે બાઇન્ડ ને નિર્જરા. એટલે નિર્જરા એ ઓછા થાય ને પછી તરત બંધ નિર્જરા ઉદયમાં આવે, બધું સાથે જ પ્રોસેસ થાય છે, મને એવું લાગે છે. હવે બીનાબેન. અચ્છા રીટાબેન, તમે 1 મિનિટ. રીટાબેન શું કે છે? રીટાબેન તમે શું? ઓકે, સાતનાજી મહારાજ, મેં એમ કહ્યું કે જ્ઞાનાવન્ય કર્મ એક ક્ષણે બંધ થાય છે એમાં. અને સ્થિતિ બંધ ડિપેન્ડ્સ ઓન કશાય. તો તીવ્ર કશાય હોય જે મોહનીય જે મિથ્યાત્વ હોય તો 30 સાગરોપમની સ્થિતિ બંધાય, એટલા કશાય એટલા હોય તીવ્ર. તો મેક્સિમમ એટલું બંધાય. અને ઇટ કેન હેપન each and every moment એ બંધાય જો એવા કશાય હોય તો. અને નિર્જરા પણ જે કશાય મંદ હોય તો ઓછી સ્થિતિનું બંધન થાય. પણ નિર્જરા ઈચ એન્ડ એવરી મોમેન્ટે થાય છે. અને ઇટ ડિપેન્ડ્સ 30 સાગરોપમની સ્થિતિ જો એનું પાક હવે આવવાનું હોય તો ઈ બી થઈ જાય ને ઓછા ડ્યુરેશનની સ્થિતિ હોય તો ઈ બી એનું બી નિર્જરા થાય. પણ મને એમાં એક પ્રશ્ન હતો, પણ આઈ ગેસ બીનાને કહેવા દે, પછી હું તમને પૂછીશ પ્રશ્ન. આમ બધા કીધું એમ જ, કારણ કે બંધ તો સ્થિતિ બંધ તો કશાય ઉપર ડિપેન્ડ થાય. મન છે, તીવ્ર છે, જ્ઞાત છે, અજ્ઞાત છે, આપણે જેમ કહ્યું હતું વીર્ય અધિકરણ, એના ઉપર ડિપેન્ડ થાય. તો મેક્સિમમ 30 કોડાકોડી સાગરોપમ બંધાઈ શકાય, પણ એવરી મોમેન્ટ એવું ના બંધાય, બીકોઝ આપણા કશાય ડિફરન્ટ હોય છે. સો મેક્સિમમ સ્થિતિ એટલી કે છે. અને નિર્જરા બી જે ઉદયમાં આવે એની નિર્જરા થાય. સો એવું નથી કે મેક્સિમમ સ્થિતિની જ નિર્જરા થતી હોય, એની સ્થિતિની મને લાગે છે નિર્જરા થાય. સદનજી મહારાજ. ઠીક છે. હા, તમારો શું પ્રશ્ન છે? હા, મને એ પ્રશ્ન હતો કે આપણે કહીએ કે 7 કર્મનું બંધન થાય ઈચ એન્ડ એવરી ક્ષણે થાય છે બંધન. પણ એમાં આપણે કહીએ કે જે મોસ્ટ આપણે જે ઓલું કર્યું હોય જેમાં વિશેષ આપણે વધારે ફોકસ જ્ઞાનાવર્ણ્યનો જ્ઞાન ઉપર ફોકસ હોય તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું આપણે કહીએ એનું બંધન થયું, પણ એની સાથે બીજા બધા કર્મનું એ બંધન થયું. તો એનો મતલબ એવો થયો કે જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધન ઈચ એન્ડ એવરી ક્ષણે થાય છે, પણ જો ફોકસ જ્ઞાન ઉપર જ હોય તો 30 સાગરોપમ સુધી થઈ શકે, પણ ફોકસ જ્ઞાનાવર્ણ્ય ઉપર નથી, પણ વધારે આપણા કશાય ઉપર છે તો આપણે કોકને અંતરાય આપીએ છીએ એના ઉપર ફોકસ હોય તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધન થાય પણ ઓછી સ્થિતિનું થાય, એવી રીતે હોય. આઈ ડોન્ટ નો તમને સમજ પડી પ્રશ્ન પણ. હા, પ્રશ્ન મને હા, તમારી વાત બરાબર છે કે 7 કર્મમાંથી કોઈ વખત આપણે કોઈને દુઃખ આપતા હોઈએ છીએ તો એ સમયમાં વેદનીય કર્મો ઉપર ફોકસ છે, હે ને? બીજા 6 કર્મનો પણ બંધ થાય છે સાથે સાથે, પણ વેદનીયનો વધારે. જ્ઞાનાવર્ણ્યનો કોઈ જ્ઞાની છે એની આ સાધના કરીએ કે ભાઈ તો બોગસ છે, એ તો કઈ સરખો રીતે બોલતો નથી ને સરખી રીતે ભણાવતો નથી, એવી રીતે આપણે જો બોલતા હોઈએ તો જ્ઞાનાવર્ણ્ય કર્મનો વધારે બંધ થાય અને બીજા 6 કર્મનું ઓછું એટલે થાય. બીજા કર્મનો પણ થાય, પણ જ્ઞાનનું વધારે ફોકસ છે અહીંયા. એટલે જ્ઞાનની આ સાધના આપણે કરી રહ્યા છીએ તો જ્ઞાનાવર્ણ્ય કર્મ વધારે બંધાય. એ જ તમારો પ્રશ્ન છે ને? હા. તો હવે મારો જે પ્રશ્ન હતો એ એવો હતો કે
હર ક્ષણે નિર્જરા થાય અને હર ક્ષણે બંધ થાય. તો હવે જે સમજો કે વેદનીય કર્મનું બંધ થયું મને, તો એ વેદનીય કર્મનું બંધ કેટલા કાળનું છે, ઉત્કૃષ્ટ કેટલું છે, વેદનીયનું કેટલું ઉત્કૃષ્ટ છે? ના વેદનીયનો 30 સંખ્યા એવી છે, 30 છે, 17 છે, 20 છે ને 33 છે, હે ને? એટલી જ સંખ્યા છે બંધની ઉત્કૃષ્ટ. તો હવે આ જે સંખ્યા છે એ ઉત્કૃષ્ટ અને જગન્ય એને કીધું છે, એટલે ઓછામાં ઓછું આટલું થાય ને વધારેમાં વધારે આટલું થાય. તો એનો મતલબ છે કે એના વેરિએશન છે, વચ્ચે 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 ઘણા બધા વેરિએશન છે. તો 1 મિનિટનો પણ બંધ થઈ શકે છે, 1 કલાકનું પણ થઈ શકે છે, 1 વર્ષનું પણ થઈ શકે છે, અને 1 યુગનું પણ થઈ શકે છે. 1 પલ્યોપમનો થઈ શકે છે, 1 સાગરોપમનો થઈ શકે છે. એટલું થઈ શકે છે. પણ હર મિનિટે એવું નિશ્ચિત નથી કે આ મિનિટે મારું કદાચિત આ મિનિટે વેદનીય કર્મનું 1 મિનિટનો બંધ થયો, બીજી મિનિટે થઈ શકે છે કે 1 મહિનાનું થયું, એવી રીતે થઈ શકે છે, ઓછું વધારે એવી રીતે અલગ અલગ થઈ શકે છે. એટલે અંતિમ સંખ્યા બતાવી અને પ્રારંભની સંખ્યા બતાવી છે, એની વચ્ચે કોઈ પણ પ્રકારનું બંધ થઈ શકે છે. અને પાછું બંધનું પણ પ્રકાર બતાવેલું છે કે આટલી સમજો કે આટલી આત્મા છે, તો આ આત્મા ઉપર ભલે 1 મિનિટનું પણ બંધ થયું હોય તો આખા આત્મા ઉપર એ કર્મના પરમાણુ આવી જાય છે. વેદનીય કર્મ બંધાનું ભલે ઓછું બંધાનું, પણ એ ઓછું બંધાનું છે તો પણ એના કર્મ પરમાણુઓ એક જગ્યા ઉપર નથી, આખા આત્મા ઉપર એ પરમાણુઓ વેદનીય કર્મ બંધનના પરમાણુઓ આવી જાય છે. ભલે ઓછા સ્થિતિના હોય કે વધારે સ્થિતિના હોય, કઈ ફરક નથી પડતો. અને જ્યારે નિર્જરા થઈ છે તો નિર્જરા પણ આ આખા આત્મા ઉપરથી પરમાણુઓ હટે છે, આખા આત્મા ઉપરથી પરમાણુઓ હટે છે, થોડા અંશમાં અથવા વધારે અંશમાં. આપણે કોઈએ ખૂબ ભાવપૂર્વક સેવા કરી, કે કોઈને સમજો કે કોઈ મારા સામે આવી ગયો છે અને એ પડી ગયો અથવા એને ખાંસી આવી અને હું એને કંઈક ગરમ પાણી આપી દઉં કે હું કંઈક દવા મોઢામાં આપી દઉં કે લો તારી ખાંસી આનાથી બંધ થઈ જશે, અને એ મારા ભાવ જો ઉત્કૃષ્ટ હોય કે એની ખાંસી બંધ થઈ જાય, કરુણાના ભાવ ઉત્કૃષ્ટ હશે, તો મારા જે નિર્જરા વેદનીય કર્મની નિર્જરા થઈ હશે તો એ આખા આત્મા ઉપરથી એ નિર્જરાના પરમાણુઓ ઓછા થયા. તો એ જે ઓછા થયા છે એ કેટલા અંશે ઓછા થયા છે? તો એ મારા ભાવ ઉપર આધારિત છે, મારા ભાવ ઉપર આધારિત છે કે મેં કેટલા ભાવથી આ કરુણાનો મેં કાર્ય કર્યું છે. તો જેટલા ગહેરાઈથી મેં કરુણાનો કાર્ય કર્યું હોય એટલા વધારેમાં વધારે પરમાણુઓ આત્મા ઉપરથી નીકળી જશે. એ વેદનીય હોય કે મોહનીય હોય કે જ્ઞાનાવરણ હોય કે અંતરાય હોય, જે પણ છે. તો એવી રીતે આ બંધ અને ઉદયની વાત છે. બરાબર? ચાંદનીબેનને સમજાયું? આમાંથી બનાવી સાધનાજી સમજણ પડી ગઈ. થેન્ક યુ સાધનાજી મહારાજ, તો તમે એમ કહ્યું કે આજે આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મનો બાંધ્યો આટલી સ્થિતિ હોય કે કેટલાય મિનિટ કે 10 વર્ષ, કાંઈ પુરુષાર્થ ના કરીએ, કાંઈ વચમાં ના કરીએ તો 10 વર્ષ પછી જ એનું ઉદયમાં આવે ને? હા, ઉદયમાં ક્યારે આવવાનું છે? 10 વર્ષ નો બાંધ્યો છે તો 10 વર્ષમાં જ ઉદયમાં આવશે. પણ આપણે
આપણે જો તપસ્યા કરીએ, હા, આપણે જો પુરુષાર્થ પુરુષાર્થ કરીએ, કરીએ. આપણે સંવર કરીએ, હા. તો પછી 10 વર્ષની પહેલા પણ એનો નિર્જરા થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. સતનાજ મહારાજ એક બીજો પ્રશ્ન છે, એકદમ હમ. કદાચ ચલો બેસિક હશે. તો આપણે જ્યારે જ્ઞાનાવન્ય કર્મનું છે, ફોર એક્ઝામ્પલ આપણે એનું આપણે બાંધીએ, કર્મ બાંધીએ, તો જ્ઞાનાવન્ય કર્મ છે જ્ઞાનનું આવરણ રાખે. તો આપણે જ્યારે કહીએ કે 30 સાગરોપમની સ્થિતિ છે, તો જ્યારે આપણે બાંધીએ ત્યાંથી જ જ્ઞાનનું આવરણ શરૂ થઈ જાય, અપ ટુ 30 સાગરોપમ, કે અપ ટુ 10 વર્ષ, અને 10 વર્ષ પછી નિર્જરા થાય, બીકોઝ જ્ઞાન તો આવરણ જ છે. તો એનો મતલબ એવો થયો કે હમણાં બાંધ્યું મેં કર્મ, તો ઓલરેડી જ્ઞાનનું આવરણ છે તો ખરી, તો વધારે થઈ જશે ટીલ 10 વર્ષ. પણ આપણે એવરી મોમેન્ટ બાંધીએ છીએ કર્મ, તો 10 વર્ષ પછી ઈ કર્મનું નિર્જરા થશે, તો ત્યાં સુધી જ્ઞાન ઉપર ઈ આવરણ રહેશે, એવી રીતે. હા, ત્યાં સુધી આવરણ રહેશે. બીજો હજી પણ આવરણ આવતા જ જાય છે, આવતા જ જાય, આવતા જ જાય, આવતા જ જાય. અને પછી આપણે જેવી રીતે સંવર કરીએ, તપસ્યા કરીએ, આપણે જે કઈ વ્રત પ્રચખાન કરીએ, ત્યાગ કરીએ, તો એનાથી આપણું આવરણ હટતા પણ જાય છે, હટતા પણ જાય. જ્ઞાનીની સેવા કરીએ, જ્ઞાનની સેવા કરીએ, સ્વાધ્યાય કરીએ, તો આપણો જ્ઞાનનું આવરણ હટતો જાય. તો જ્ઞાનનું એવું છે, વેરેસ આપણે જ્યારે મોહનીય કર્મનું બાંધીએ, એનું ઈ મોહનીય કર્મ બાંધ્યા પણ સ્ટ્રેટ અવે આપણને એનું ફ્રૂટ નથી. એનું ફ્રૂટ જે છે, આપણે એકદમ ક્રોધમાં આવીએ, કે આપણે એકદમ ડિસીટફુલ હોય થઈ હંમેશા તો ક્રોધમાં રહીએ છીએ, અભિમાનમાં રહીએ છીએ, નહીં, માયામાં રહીએ છીએ, હંમેશા હંમેશા એ તો ઉદયમાં છે જ. હા, ના, આ હું કહું છું જે હમણાં જો મેં કશાયનો બંધન હમણાં મેં કર્યો, તો એનો ફ્રૂટ 10 વર્ષ પછી મળશે. એટલે સ્થિતિ એની એવી રીતે છે કે આજે મેં હમણાં બાંધ્યું કશાય, તો એને 10 વર્ષની સ્થિતિનું બંધન થયું, તો 10 વર્ષ પછી એનું નિર્જરા થાય, એ ફ્રૂટ આવશે. ઉદયમાં તો આવવાનું છે, ઉદયમાં, કારણ કે હર ક્ષણે આપણે બાંધીએ છીએ. એ 10 વર્ષનું 10 વર્ષ પછી આવશે, કદાચિત 9 વર્ષે પણ કોઈને કોઈ જે બાંધ્યું છે એનો નંબર 9 વર્ષ પછીનો છે, 5 વર્ષ પછીનો પણ છે, અત્યારનો પણ છે, પછી 1 કલાક પછીનો પણ છે ને. આવી રીતે એ ક્રમમાં તો છે જ, હંમેશા છે. પણ આપણે જ્યારે સંવર કરીએ કે ગુસ્સો આવ્યો, અને આપણે એ ગુસ્સાને કંટ્રોલ કરીએ છીએ કે શું કામ હું ગુસ્સો કરું છું, ગુસ્સો કરીને મારો તો કર્મ બંધાવાના છે, તો એ સામેવાળો ભલે મારા ઉપર ગુસ્સો કરે છે, પણ હું પ્રતિક્રિયા નહીં કરું. એવી રીતે જો હું સંવર કરી લઉં, તો મારા એટલે નવા કર્મ બંધાના નથી, અને જે પુરાણો જે છે એની પણ નિર્જરા થાય, એની પણ નિર્જરા બે સાથે. બરાબર. તો હું એમ કહી શકું સતનાજ મહારાજ કે જ્ઞાનાવન્ય કર્મનું જે બંધન છે એ થોડુંક જુદું છે, કારણ કે ત્યાંથી બિગિનિંગથી જ એનો ઇફેક્ટ આવે છે, બીકોઝ આવરણ છે. વેરેસ કશાયનું જે મોહનીય કર્મનું આપણે બાંધીએ, તો એનું ઉદયમાં આવે ત્યારે આપણને ફ્રૂટ મળે, ઉદયમાં આવે ત્યારે ફ્રૂટ મળે. વેરેસ જ્ઞાનાવન્ય કર્મનું બિગિનિંગથી જ ફ્રૂટ મળે, વિચ ઇઝ કે જ્ઞાનને આવરણ છે. એવું? સનજમાં તો બધામાં અબાધા કાલ ના હોય, જ્ઞાનાવન્ય કર્મમાં અબાધા કાલ નહીં હોય, કે જે ફ્રૂટ તો ઉદયમાં આવે ત્યારે મળે. અત્યારે તમે બાંધ્યું તો સ્થિતિ એની બંધાણી, પણ હજી ઉદયમાં તો આવ્યું નથી, તો એની અબાધા કાલ છે કે નહીં? હા, છે ને.
છે ને, આબાદાકાલ પણ છે, દરેક કર્મના સાથે આબાદાકાલ પણ છે. અને પ્લસ આપણે એ કર્મોને જલ્દી પણ ભોગવી લઈએ છીએ. આપણે એ આપણો પુરુષાર્થથી જે એક્શન પછી ભોગવવાનું છે એને આપણે પહેલા પણ ભોગવી લઈએ છીએ. અબાધાકાળનો અર્થ શું? અબાધાકાળ એટલે ઉદય જ્યારે આવે તો એના વચ્ચેનો જે સમય છે એ સમયમાં પરિવર્તન આપણે કરી લઈએ. ઓકે, થેન્ક યુ. સાધનાજી મહારાજ, બે નિર્જરા કેટલી જાતિઓ? આમાં વિપાકોજન્ય નિર્જરા ને ગુણજન્ય નિર્જરા, એનો મિનિંગ શું થાય? તો શું પ્રશ્ન છે? નિર્જરા, વિપાકોજન્ય નિર્જરા ને ગુણજન્ય નિર્જરા. તો એમાં વિપાકોજન્ય એટલે વિપાકનો ટાઈમ આવે ત્યારે નિર્જરા થાય એ, અને ગુણની એની જાતે જાતે નિર્જરા થાય, એવી રીતના હોય છે. રીટાબેન, મને પ્રશ્ન તમે કહો તો ફરીથી. નિર્જરા બે ટાઈપની છે નિર્જરા. એક વિપાકો નિર્જરા છે ને ગુણ નિર્જરા ને. વિપાકોજન્ય અને ગુણજન્ય. વિપાકોજન્ય ને ગુણજન્ય નિર્જરા છે, એનો ડિફરન્સ શું છે? એ શું છે? ગુણજન્ય નિર્જરા એવું મને એટલે અકામ નિર્જરા, કારણ કે વિપાક આવીને નિર્જરા થાય છે. અને ગુણજન્ય બી સકામ નિર્જરા, કે તમે ઉત્તીર્ણ કરો છો, એમ હશે સાધનાજી મહારાજ? એવું જોવું જોઈએ, પણ ગુણજન્ય મને નથી. હા, પણ આપણે એને અત્યારે આપણે વાત થઈ ને કે જે નિર્જરા વિપાક જેનો જ્યારે થવાનું છે એના પહેલા આપણે ભોગવી લઈએ, તપ દ્વારા, સંવર દ્વારા આપણે પહેલા ભોગવી લઈએ, એટલે તો એ ગુણજન્ય નિર્જરા કહેવાય. ઉદીર્ણા થઈ જાય, ઉદીર્ણા થઈ જાય. ઓકે, ઓકે, થેન્ક યુ. હવે બીજો પ્રશ્ન, ગુણસ્થાન અને પરિશામાં અંતર. હા, હા, તમે તમારો પ્રશ્ન બોલો રીટાબેન. રિલેશન શું છે પરિશ અને ગુણસ્થાન સાથે? પરિશનું ગુણસ્થાન સાથે. કીર્તિબેન. મથેણ વંદામી સાધનાજીમાં. આમાં 3 સૂત્ર છે ગુણસ્થાન સાથે પરિશનો રિલેશનશીપ આમ બતાવ્યું છે. 9.10 સૂક્ષ્મ સંપરાય છદ્મસ્થ વિતરાગ યોશ્ચ ચતુર્દશ. એમાં છે કે એમાં છે કે સંપરાય, સૂક્ષ્મ સંપરાય એ 10th ગુણસ્થાન, પછી 11th ગુણસ્થાન છદ્મસ્ત ને છદ્મસ્ત વિતરાગી 11th ને 12th ગુણસ્થાન, એવી રીતે 3 ગુણસ્થાનનું આપ્યું છે. એમાં એ 14 પરિશ હોય છે, એવી રીતે સંભવ હોય છે. ને એમાં જે છે પરિશ સંભવ હોય છે. એટલે આમાં મેં આ સૂત્રના મિનિંગ જ લીધા છે, એ ખબર નથી મને બરાબર એવી રીતે જ હતું કે કેવી રીતે. તો આમાં ઈ ક્યાં પરિશ છે? શ્રુતા, પિપાસા, શીત, ઉષ્ણ, દર્શમશક, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાપ, ચયા, વધ, રોગ, તૃણ સ્પર્શ ને મલ. પછી એનો બીજો સૂત્ર છે 9.11 માં એકાદશ જીને. એમાં વિતરાગ, એમાં ઈ છે 13th ગુણ, એકાદશ જીને. એમાં જે વિતરાગ તીર્થંકરી 13th, એટલે એમાં 13th અને 14th ગુણસ્થાનની વાત કરે છે. ને એમાં કેટલા પરિશ હોય છે? તો 11 પરિશ હોય છે. અને જે પરિશ નથી હોતા એનું કારણ શું છે?
પ્રજ્ઞા, અજ્ઞાન છે. અજ્ઞાન અને આલભ નથી હોતા. તો એનું કારણ શું છે? બીકોઝ એમાં પ્રજ્ઞા બીકોઝ ત્યારે 13th માં તો કેવળ જ્ઞાન થઈ જાય. તો એટલે વિઝડમ પ્રજ્ઞા તો ત્યારે હોય, ત્યારે આવી જાય, બીકોઝ કેવળ જ્ઞાન સ્થિતિ છે, વિતરાગની સ્થિતિ છે. ને ત્યારે તો અલાભ એટલે લોભે નથી હોતો, ને અજ્ઞાન કેવળ જ્ઞાન થઈ જાય એટલે અજ્ઞાન નથી હોતો. એટલે મારી મેં એવી રીતે કીધું છે. ને પછી બાદર સંપરાય સર્વે ઈ બધાય ઈ બાદર સંપરાય સર્વે ઈ 9.12 છે. ને ઈ 6ઠો, 7મો ને 8મો ને 9મો ગુણસ્થાન ઈ બધાય સ્થૂલ રીતે ક્રોધ, માન, માયા, લોભ છે. ને અહીં બધા પરિસર હોઈ શકે એવી રીતે. ચાંદનીબેન, પ્રશ્ન મારો છે કે આ બે માં રિલેશન શું છે? નામી સાધનાજી મહારાજ, ગુણસ્થાન એટલે ગુણોનું સ્થાન, અને જેમ આત્માના ગુણો પ્રગટે એવી રીતે આધ્યાત્મિક વિકાસ થાય. અને આ ક્રમિક હોય એટલે ડિફરન્ટ અવસ્થા હોય એટલે 14 પાર્ટ્સ. ને પરિસ એટલે સહન કરવા યોગ્ય, એટલે જે શાસનથી પ્રતિરૂપમાં પતિત ન થઈ જાય એટલા માટે પૂર્વબદ્ધ કર્મનો નિર્જરા પરિસહ સહન કરવા યોગ્ય છે. એટલે 22 પરિસહ છે, એમાંથી કયા કયા કર્મના કયા કયા પરિસહ, એટલે જ્ઞાન વર્ણીય નીચે પ્રજ્ઞા અને અજ્ઞાન આવે. દર્શના વર્ણીય દર્શન, મોહ, અદર્શન, અને અંતરાય કર્મ, અબાધા, અને ચારિત્ર મોહનીયના બીજા બધા છે. તો 1 થી 9 ગુણસ્થાનક સુધી 22 પરિસહ હોય છે. ત્યાર પછીથી મોહને કર્મ ઓછા થાય એટલે સૂક્ષ્મ સંપ્રદાય 10, ઉપશાન-મો 11 અને ક્ષીણ-મો 12 ઉપર 14 પરિસહ હોય છે. એટલે જ્યાં સુધી મોહનીય કર્મનો ઉદય હોય 9th ગુણસ્થાન સુધી, પછી 7 નીકળી જાય એટલે ઓલા 14 ત્યાં રહે છે. ને 10મા ગુણસ્થાન કે સૂક્ષ્મ લોભ જ હોય છે. અને સહયોગી કેવલી હોય ત્યારે ઘાતી કર્મનો ઉદય ના હોય તો તે પરિસહ ન હોય. એટલે વૈદનીય કર્મનો ઉદય હોય એટલે 11 પરિસહ હોય. અચ્છા રસીલાબેન, પરિસહ જરૂરી છે? ગુણસ્થાન એટલે સમજો કે કોઈ ચોથા ગુણસ્થાને છે તો એને કોઈ પરિસર જરૂરી છે? એને પરિસહ આવે જ આવે એવું જરૂરી છે? પરિસહ ચોથા ગુણસ્થાન પરિસહ તત્વાર સૂત્રમાં તો તમે જ્યારે વ્રત લ્યો, દીક્ષા લ્યો ને વ્રત લ્યો, પછી તમારા સ્થળતા, તમારું ફેઇથ રાખવા માટે ને તમારું સ્પિરિચ્યુઅલ પાથનું પ્રોગ્રેસ કરવા માટે આપણા લાઈફમાં પરિસહ તો આવે ને, પણ પરિસહને તમે કેવી રીતે ડીલ કરો છો એ બધાએ કીધું કે ગુણસ્થાનમાં જેમ તમારા કર્મસ, ઓલા ગ્રોસ કર્મસ, મોહનીય કર્મ ને ઓછા થાય એટલે તમારું કેવી રીતના જે ડિફિકલ્ટીઝ હોય, આપણે કહીએ ડિફિકલ્ટીઝ, જ્યારે કાંઈ કર્યું ના હોય તો ડિફિકલ્ટીઝ લાગે, પણ જેમ આપણે તમારા કર્મસ ઓછા થતા જાય, પેલા મોહનીય ને પછી જ્ઞાનાવર્ણીય ને એવી રીતે, તો તમારું અબિલિટી ટુ સમ્યક્ત ભાવથી આમ સંપતાથી બધું એક્સપિરિયન્સ કરવાનું ને એને અફેક્ટ ના થવા દેવાનું. એટલે પરિસહ જરૂર કેવી રીતના પડે કે તમને ખબર પડે કે તમે કેવી રીતના સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ થાવ છો, તમારા શરીરથી તમે કેટલા આત્માને ભિન્ન, કેટલા દૂર રહી શકો છો. એટલે પરિસહ હોય તો જ આપણને ખબર પડે કે હું થયો છે કે ભિન્ન કે નહીં. સાધનાજી, મારે ખબર નથી તમારું ક્વેશ્ચન નો આન્સર કર્યો છે કે નહીં. વીણાબેન, પરિસહ જરૂરી છે શું? મરુદેવી માતાને કે વલ્લી ભગવતીને પરિસહ આવ્યા, ભરત ચક્રવર્તીને પરિસહ આવ્યા?
પરિસહ જરૂરી છે કે નહીં એ આઈ ડોન્ટ થિંક આપણા હાથમાં છે. આઈ થિંક કર્મ આધીન છે, ઇન ધ સેન્સ કે પાસ્ટ કર્મ તમે એવા કર્યા હોય તો એ પરિસહ આવવાના જ છે. હવે પરિસહ સ્ટેજ જ્યારે હોય ત્યારે તમે કેવી રીતના એ ભોગવો છો એના ઉપર આધાર છે કે કયા ગુણસ્થાન ઉપર, કારણ કે ડિપેન્ડન્સી ઓન ધ બોડી છે. હવે ધ્યાન કરવું હોય તો બોડીની જે ડિપેન્ડન્સી છે એ બોડી કોન્શિયસનેસ છે એ ઓછી થવી પડે. સો ધ્યાન કરવું હોય તો સોલ કોન્શિયસનેસમાં જવું પડે. તો પરિસહ તમે ધ્યાન કરવા બેઠા ને મચ્છર આવ્યા તો મચ્છર ઉપર કેટલો કોન્સન્ટ્રેશન જાય છે, બીકોઝ જો મચ્છર ઉપર જશે તો ધ્યાન નહીં થાય, અને ધ્યાન નહીં થાય તો પછી આગળ કેવળ જ્ઞાન કેવી રીતના મળે. સો પરિસહ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એને ક્ષમતા ભાવથી ઓવરકમ કરીએ, નહીં તો એ ઓવરકમ નહીં થાય તો આગળ નહીં વધાય. એટલે ગુણસ્થાન સાથે કમ્પ્લીટલી રિલેટેડ છે, કારણ કે જ્યાં સુધી ક્ષમતા આવશે એટલું ગુણસ્થાન આપણું વધુ ક્લાઇમ્બ કરીએ છીએ. સો એનું રિલેશન કમ્પ્લીટલી ગુણસ્થાન સાથે છે. અને આપે જે પૂછ્યું કે પરિસહ જરૂર નથી પણ એ એની મેથેથી આવશે, અને તમારું ઇટ ઇઝ જસ્ટ ગિવિંગ યુ અ ડાયરેક્શન કે તમારું ક્ષમતા ભાવ કેટલું કેળવી શકો છો. સાધનજી, રીટાબેન, પરિસહ એ જે 22 પરિસહ કીધા છે એ એટલા જ પરિસહ છે અથવા એ 22 થી કંઈક વધુ કે ઓછા છે તમારા જીવનમાં? એટલે શ્રાવક શ્રાવિકાના જીવનમાં આવી શકે એવા કોઈ પરિસહ તમને એવું લાગે છે? હા, મને લાગે છે કે પરિસહ તો આનાથી વધારે છે. 22 જ નથી, ઘણા છે, પણ ફોકસ ભગવાને આ 22 ઉપર કર્યું છે, કારણ કે સાધુ સાધ્વીના ફોકસ થ્રુ કર્યું છે. એલાકાના જીવન બધું ત્યાગ કરીને બધા જે પરિસહ આવ્યા છે એના ઉપર ફોકસ કર્યું છે ભગવાને. પણ ડેફિનેટલી દેર આર મોર પરિસહ છે આપણી લાઈફમાં, શ્રાવકની લાઈફમાં. અને એવરી મોમેન્ટ ઓબ્સ્ટેકલ્સ, પરિસહ હું જોઉં છું ઓબ્સ્ટેકલ્સ ગમે તે આવી શકે આપણને. કોઈ કાંઈ કહી દે એનું બી એ ઓબ્સ્ટેકલ છે આપણા વાસ્તે. આપણે એને કેવી રીતે ઓબ્સ્ટેકલની જેમ જોઈને નથી ચાલવું, પણ એનાથી કેવી રીતે પાર થવું છે, એનાથી આપણે આપણા મન ને આપણા હાર્ટથી કેવી રીતે પાર થવું છે. તો એવરી મોમેન્ટ કેન બી એન ઓબ્સ્ટેકલ. આપણે કેવી રીતે જોઈએ છે કોકને, કેવી રીતે આપણે જજમેન્ટ્સ કરીએ છીએ, કેવી રીતે આપણે કોકનો વિચાર કરીએ છીએ, કેટલા કશાય આવે છે, એ બી ઓબ્સ્ટેકલ છે આપણા વાસ્તે. તો એ કેવી રીતે આપણે એને પાર કરી શકીએ છીએ. એટલે ગુણસ્થાન ઉપર આપણે ચડતા જઈએ. એક વાત. અને વિનાબેને કીધું કે ભાઈ પરિસહ એટલે આપણા કર્મના અનુસાર આવે પરિસહ. આપણે એવા કર્મ બાંધ્યા હોય તો આપણને એવા ઓબ્સ્ટિકલ્સ આપણા જીવનમાં આવે, અને એ જે ઓબ્સ્ટિકલ્સ આવ્યા છે એનાથી આપણે ઉપર કેવી રીતે ઉઠી શકીએ છીએ એ વાસ્તવમાં પરિસહ જય કહેવાય છે. તો પરિસહ જય એટલે પરિસહ એટલે 22 પરિસહ, અને આપણે એમ સમજીએ કે ભાઈ આ તો સાધુ સાધ્વી માટે છે, આપણે શું લેવા દેવા એનાથી. એવું નથી. આ પરિસહ 22 આ સાધુ જીવનની અંદરમાં આવી રીતે આવી શકે છે, એનાથી વધુ પણ આવી શકે છે. પણ મુખ્ય જે દેખાય, જે સ્થૂળ દૃષ્ટિવાળા માણસો છે એને જે દેખાય એવા પરિસહ બતાવેલા છે. એના કરતા અલગ પણ વેરિએશનમાં અલગ થઈ શકે છે પરિસહ. અને એ પરિસહ એ સાધુ સાધ્વી માટે જે બતાવ્યા છે તો એ તો ઠીક છે, પણ શ્રાવક શ્રાવિકાના જેવી રીતે આપણે ઉપાસક દશાનો કોઈ વખત તમે સાંભળ્યું હશે કે શ્રાવક છે સામાયિક કરે છે, અને એ સામાયિકમાં પછી દેવતાઓના ઉપસર્ગ આવે, અને કઈ પણ એવી રીતે થઈ શકે. કોઈ પણ કહી શકે કે આ ચીટી ચાલે છે, તમે મારો, હું તમને લાખ રૂપિયા આપું છું. એ તમને જમવા માટે પણ નથી, તમારા મા બાપ એકદમ પથારીમાં છે અને દવા કરવા માટે તમારી પાસે પૈસો નથી. થઈ શકે છે કે
તમને બહુ જરૂરી છે પૈસાની, અને પછી એક વ્યક્તિ એમ કહી દે કે આ જીવડો છે, આ જીવને તું માર અને હું તને આટલા પૈસા આપું છું, તો એ પણ એક જાતનો પરીક્ષા છે કે નહીં? તો એ સમયમાં તમે કેવી રીતે વિચાર કરો છો, શું કરો છો? કઈ પણ, એટલે જીવ મારો એ જ વાત નથી, એવું જે આપણા ધર્મની અંદરમાં, આપણા ત્યાગના અંદરમાં, આપણા નિયમના અનુસાર, આપણા સમ્યક્ત્વના અનુસાર જે નથી, એવું કઈ પ્રસંગ આવી જાય, એવું કઈ પ્રસંગ આવી જાય અને એ આપણને કે આવી રીતે તમે કરો જ કરો, આપણને એવી રીતે દુવિધામાં નાખી દે, ત્યારે એ પરીક્ષા કહેવાય કે ન કહેવાય? તો હા, તો આ પરીક્ષા એટલે 22 જ પરીક્ષા છે એવું નથી. એ એક જાતના સ્થૂળ ગણતરી કરી નાખી છે, પણ એનાથી વધુ પણ સાધુના જીવનમાં પણ આવી શકે છે અને શ્રાવકના જીવનમાં પણ આવી શકે છે. કોઈ એમ કહેશે કે ભાઈ આ તો સંવર છે અને આ સંવર તો આપણે ન કરી શકીએ, કારણ કે આપણે પરીક્ષા કેવી રીતે કરીએ, અને આપણે ચારિત્ર કેવી રીતે, ને આપણે આ તપ કેવી રીતે, ફક્ત અનશન તપ કરીએ આપણે, અને બીજું બધું આપણે કેવી રીતે કરી શકીએ? એવું નથી હોતું, એવું નથી. જે એક સમત્વ ભાવ છે, જે એક વિવેક દૃષ્ટિ છે, એ વિવેક દૃષ્ટિ જ વાસ્તવમાં સંવર છે. એ સમત્વ ભાવ જ વાસ્તવમાં સંવર છે, અને એ સંવરના જે ઓબ્સ્ટિકલ્સ છે એ આવી રીતે આ બધા પરીક્ષા બતાવેલા છે. તો પરીક્ષા અને ગુણસ્થાનનો કોઈ સંબંધ નથી, એવી રીતે કોઈ સંબંધ નથી. ફક્ત એ આપણા વેદનીય કર્મના અનુસાર એ કઈ વેદના આપણા જીવનમાં આવી જાય અને એનાથી આપણે કેવી રીતે ઊંચા ઉઠી શકીએ છીએ, એના માટે આ બતાવેલા છે. તમારા જીવનમાં પણ તમે ઘણી વખતે કંઈક કામ કરતા હો, તમે બનાવવા જાઓ છો અને તમને ખૂબ તરસ લાગી અને પાણી નથી, તમારા અનુકૂળ પાણી નથી, એટલે બીજું કોઈ પાણી તમે ન પી શકતા હો, તમે બીજું કોઈ આહાર ન કરી શકતા હો, અને એવો આહાર છે તમે કોઈ બીજા દેશમાં ગયા છો અને ત્યાં તમને તમારા યોગ્ય આહાર તમને નથી મળતો, તો એ પણ તમારા માટે પરીક્ષા છે કે નહીં? શ્રાવક શ્રાવિકા માટે બિલકુલ છે. તો આવા પરીક્ષા શ્રાવક શ્રાવિકા માટે પણ આવી શકે છે અને સાધુ સાધ્વી માટે આવી શકે છે. એના ઉપર તમે તમારા સમત્વ ભાવથી, તમારા વિવેક બુદ્ધિથી તમે એનાથી ઉપર ઉઠો છો, તો એ તમારો સંવર છે. બરાબર છે? સાધનાજી મહારાજ, તો તમારી વાત સાચી છે. તમે જે એક્સપ્લેન કર્યું પરીક્ષા તો શ્રાવક શ્રાવિકા નહીં આવે, પણ આ મને થયું કે આ જે 22 પરીક્ષા છે એ તમારા શરીરથી તમે કેટલા ભિન્ન થઈ શકો, કેમ શ્રાવક શ્રાવિકાનું તો જીવન સાવ શરીરમાં જ બંધાયેલું હોય. આજે ઠંડી એકદમ હોય, પણ કાલે અમે એવી રીતના એમ કરશું કે અમે ઠંડી કંઈક એવા કપડાં પહેરી જશું કે ગરમ હીટિંગ ઓન કરશું કે સમથિંગ, તો એટલી ઠંડી ના પડે. પણ સાધુ સાધ્વીને તો એક વખતથી કાયમ આવી રીતના એવું ના કહી શકે કે હો આ મેં કર્યું તું, હું આવી રીતના કરું. એ તો કાયમ એ લોકોને એ બધું ફેસ કરવું પડે. એટલે મારામાં સમજણ એવી હતી કે પરીક્ષાને લીધે તમને ખબર પડે કે તમારો શરીરથી તમે કેટલા આત્મા કેટલો ભિન્ન થાય છે એમ. એવી રીતે કહો કે ઈ જ આપણી છે ને શરીર ઉપર ડિપેન્ડન્સી, અટેચમેન્ટ ઓછી થાય. કારણ કે સાધુ સાધ્વી એટલા માટે આ વધારે આપણે પરીક્ષાથી જોડાવીએ છીએ, કારણ કે એ માર્ગ ઉપર નીકળેલા છે. શરીરથી ભિન્ન થવું એ એનો ઉદ્દેશ્ય જ છે, અને એ ઉદ્દેશ ઉપર એ આગળ વધી રહ્યા છે. એટલા માટે એના પરીક્ષા આપણે વધારે ગણીએ છીએ. પણ એવું નથી હોતું, ઘણા એવા શ્રાવકો પણ હોય છે કે જે સાધુથી વધારે ઉપર ઉઠેલા હોય છે. બરાબર છે. પોતે ભગવાન મહાવીરે પણ કીધું છે કે સંતિ એગેહિ ભિક્ષુહિમ ગાહત્થા સંજમોત્તરા. એવા અનેક ભિક્ષુઓમાં એકાદ કોઈ શ્રાવક એનાથી ઉપર ઉઠેલું પણ હોઈ શકે છે, એવું પણ હોઈ શકે છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. એટલે બસ કહેવાનો મતલબ છે કે પરીક્ષા એ બરાબર છે રચનાબેન તમારી વાત, કે શ્રાવક શ્રાવિકા માટે
વધારે છે, કારણ કે એ માર્ગ ઉપર જ એ આગળ વધી રહ્યા છે કે એ શરીરથી ઉપર ઉઠે અને આત્મા પાસે વધારેમાં વધારે આત્મા તરફ એનો લક્ષ્ય હોય, એના માટે જ સાધુ સાધ્વી છે. એટલા માટે એના પરિસર વધારે છે. બરાબર છે. અને સાધના હવે આપણે એમ બી કહી શકીએ કે કશાયની લીધે વૃત્તિ કશાયની લીધે આપણને એટલું ક્ષમતા ભાવ ના આવે. કશાય એટલે ગુણસ્થાન સાથે લિંક છે કે કશાય જેમ કશાય ઓછા થશે એમ બસ પછી વેદન જ રહેશે. કશાય જો સાવ સૂક્ષ્મ થઈ જાય ને પછી ના જોય તો પછી ક્ષમતા ભાવ તો રહેશે જ, બીકોઝ કશાય થશે તો જ ના રહેશે ક્ષમતા ભાવ. એ કીધું છે એટલે આ કર્મનો સમજો કે દર્શનાવરણ્ય કર્મનો ઉદય છે, તો પછી અદર્શનનો પરિસહ આવશે, એટલે શંકા થશે કે ભાઈ હું આ કરું છું, આટલું બધું હું ત્યાગ તપસ્યા કરું છું, પણ ખબર નહીં મોક્ષ છે કે નહીં, હે ને? તો એવી રીતે આ દર્શનાવરણીય કર્મના ઉદયના કારણથી અંતરાય કર્મનો ઉદય હશે તો એને અલાભ પરિસહ થશે, એટલે એને જે જોઈએ છે એને વસ્તુ ના મળે. તો એવી રીતે આ થોડુંક ગુણસ્થાન અને પરિસરનો થોડોક સંબંધ એવી રીતે બેસે છે. અને એવું જરૂરી નથી કે તમે ગુણસ્થાનમાં ઊંચા ચડો તો તમને આ પરિસર આવશે જ આવશે, એવું જરૂરી નથી. એવું જરૂરી આવી શકે છે તમારા કર્મના અનુસાર. જેવી રીતે મીનાબેને કીધું કે ભાઈ કર્મનો ઉદય હશે તમારો, એવા તમે કર્મ બાંધેલા હશે તો તમને આ ઓબ્સ્ટિકલ્સ આવશે અને એનાથી ઊંચું છે. હવે ત્રીજો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? કે વૃત્તિ પરિસંખ્યા ને કાય ક્લેશનો મીનિંગ શું છે? રસીલાબેન? મચણવંદામી સાધનાજી મહારાજ, વૃત્તિ પરિસંખ્યાનો અર્થ છે કે આપણે ખાવાનામાં વેરાયટીઝ કે ક્યારે ક્યાંક કોની પાસે ખાવાનું, જો સાધુ ને સાધ્વી હોય તો ગોચરી લેવા જાય તો કેટલી જગ્યાએ, કે ઇવન શ્રાવક કે શ્રાવિકા કે ક્યાં અમારે જમવું છે, કે એવી રીતે લિમિટ રાખવાની, વેરાયટીઝ ઓફ ફૂડ ક્યાંથી ખાવું છે કે કયા સમયમાં અમે ખાશું. અને ઈ વ્રત ઈ કેમ છે એના માટે કે આપણા ખાવાના ઉપર આપણે લિમિટ લઈ આવીએ ને, ખાવાના ઉપર ડિપેન્ડન્સી ને એના ઉપર આપણે જે ઇન્દ્રિયનો મોહ જાગ્યો હોય ને એ ઓછું કરવા માટે, અને એના માટે ગ્રીડ એ ઓછું થાય, અને આટલું બધું ડિફરન્ટ ખાવાનાનું વેરાયટીઝ ખાવાનું મન એ ઓછું થાય, એના માટે છે. એ વૃત્તિ પરિસંખ્યા એનો અર્થ છે. અને કાયા ક્લેશીસ કે ગમે તે આપણે કામ કરતા હોઈએ, આપણું ફોકસ આપણી એક્ટિવિટીમાં રહેવું જોઈએ. આપણે કહીએ ને કે સામાયિક ભાવ રાખવો જોઈએ, કે ધ્યાન કરતા હોય તો આત્મામાં, એવી રીતે ત્યારે આપણે જે શરીરમાં ડિસ્કમ્ફર્ટ્સ આવે એ ડિસ્કમ્ફર્ટને સહન કરીએ, એ મારા મનમાં એમ છે કે ધેટ ઇઝ વોટ કાયા ક્લેશીસ. ઓલું ટ્રેડિશનલી તો ને પર્પઝ ઓફ કાયા ક્લેશીસ કે આપણું મોહ, શરીરનું મોહ ને ઓછું કરે ને આપણું રેઝિલિયન્સ ટોલરેટ કરવાનું વધારે કરે. મેં કંઈક લખ્યું છે કે વીર્યાંતર કર્મનો તીવ્ર ક્ષયોક્ષમ થાય છે કાયા ક્લેશ કરીએ. ટ્રેડિશનલી કાયા ક્લેશ તો એકદમ તમે ધ્યાન કરો કે કરો સ્વાધ્યાય તો તમે ગમે તેવી રીતે ઊભા હો એમાંથી હલવાનું ને એવી જ રીતે ઊભવાનું. અને ઘણા સાધુસ એન્ડ સાધ્વીઝ એકદમ ડિફિકલ્ટ ઓલા પોઝિશન્સમાં ઊભી શકે એવી રીતે ને કાયા ક્લેશ કરે એવી રીતે. પણ તમે સમજાવ્યું છે એ પ્રમાણે કે ગમે તે વસ્તુમાં તમે ફોકસ રિમેઇન કરો ને તમારા શરીર ઉપર ના જાય, ગમે તે શરીર ઉપર દુખાવો થાય કે ઓલું થાય તો તમે એ કાયા ક્લેશ કહેવાય. એ બરાબર છે મારી સમજણ? હા હા હા, આપણે કીર્તિબેનને પૂછીએ. મથે વંદામી. હા, વૃત્તિ એટલે આહાર
ને પરિસંખ્યા એટલે ગણતરી, એટલે આહારની ગણતરી. ને કેવી રીતે ઈ આપણે કઈક ચંદન બાળાએ જયારે અભિગ્રહ લીધો તો ત્યારે ઈ લાઈક that is વૃત્તિ પરિસંખ્યા, બીકોઝ એને ભગવાન મહાવીરનો અભિગ્રહ હતો, ભગવાન મહાવીરનો અભિગ્રહ હતું કે આવી રીતે મને પણ ઈ હવે તમે ત્યારે આપણને કહેતા હતા ત્યારે કે ઈ અભિગ્રહ લીધું હતું કે નતું લીધું, પણ ઇટ વોઝ લાઈક આપણા મારા દ્રષ્ટિથી અભિગ્રહ હતો. એટલે દ્રવ્યથી આપણે લઈ શકીએ, કેટલા દ્રવ્ય ક્યાં દ્રવ્ય લેવાના, પછી ક્ષેત્રથી કે ક્યાં ક્ષેત્રમાં હું આહાર લઈશ, કાળથી ક્યાં કાળ સુધી, એટલે બપોરના સમય સુધી, હું બપોર પછી જ લઈશ કે વોટેવર, ને ભાવથી કે આપણો ભાવ કેવો છે, ભાવથી લેવાનો કે જે વ્યક્તિની પાસે આવું લાઈક હસતું મોઢું હશે એની પાસેથી જ હું લઈશ, બીજા પાસેથી હું નહીં લેવા. એટલે એ બધા ભાવથી, એટલે ઈ વૃત્તિ પરિસંખ્યા. હવે કાયક્લેશ આપણે એમ કીધું હતું કે આચાર્યશ્રીએ એમ કીધું કે નોટ કે આપણે તાપમાં આટલી કલાક ઉભા રહીએ કે એવું નહીં, પણ એમને બહુ ફાઇન રીતે સમજાયું હતું કે આપણે ધ્યાન કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, જપ કરતા હોઈએ, શરીર ઉપર કાંઈ પણ ઉપદ્રવ આવે તો આપણું એમ ઈ ઉપદ્રવ ઉપર ના જ આવવું જોઈએ, આપણું થોટ્સ પણ આપણે જે કરતા હોય ને એમાં જ રહેવું જોઈએ. લાઈક અશીલાબેને સમજાય કે આપણે ગમે તે કરતા હોઈએ ત્યારે આપણે એમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ. એટલે એક ધારા આપણા ઉપર જ હોવી જોઈએ, એટલે આમાં શરીરનું આસક્તિ ઓછું થાય છે, એવી રીતે. હા, ચાંદીબેન. નથી બંધાવી એટલે જ મહારાજ, આ વૃત્તિ એટલે ઈચ્છાઓ કે આહાર જ આવે? ઈચ્છાઓ બી આવે ને ઓછી? ઈચ્છા ઓછી કરવી. અને આમાં પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ સાથે 4 પ્રકારે એના અભિગ્રહ ધારણ કરી શકાય. અને કાયાક્લેશ બધાએ કહ્યું એવી રીતના જ કે કાયાને થોડી કષ્ટમાં રાખવી અને સંભાવ દ્વારા એની નિર્જરા હેતુ બને. જો આપણે સંભાવ રાખીએ ગમે તે કાયા ઉપર થતું હોય એમાં. રીટાબેન. કાયક્લેશમાં મને ગુરુદેવ અમમુનિજી મહારાજનું ઓલું ઇન્સિડન્ટ યાદ આવે, જ્યારે તમે કહ્યું હતું કે પાવાપુરી ગુરુદેવ આવ્યા અને મેડિટેટ કરતા હતા ત્યાં, અને ઓલા એન્સ આવીને એનો ટોને બાઇટ કરતા હતા, આટલું બધું લોહી જાતું હતું, તો બી એમના મેડિટેશનમાં જ હતા. એટલે એને જે ઓલું બાઇટ થતું હતું, આટલું બધું લોહી નીકળતું હતું, એના ઉપર એનું ફોકસ જ નહોતું, એનું ફોકસ મેડિટેશન ઉપર જ હતું. તો એક્ઝામ્પલ ઓફ કાયક્લેશ મને થયું એ છે કાયક્લેશ, કે આપણે ફોકસ એક જ જેમાં જે કરીએ છીએ એના ઉપર જ ફોકસ કરવાનું, ને બોડી ઉપર ફોકસ નહીં કરવાનું જ્યારે આપણે જે કંઈક કરીએ છીએ, લાઈક મેડિટેશન કરીએ છીએ તો. અને વૃત્તિ પરિસંખ્યાન એટલે આપણો જે ગ્રીડ છે, આપણું જે ડિઝાયર્સ છે ઇન ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ, એવું નહીં કે ખાવાનુંમાં જ, પણ ગમે તેમાં એ આપણે ઓછું કરીએ, એ વૃત્તિ પરિસંખ્યાન. બરાબર છે. વિના હવે બધાનું તમે કારણ કે આ તપના પ્રકાર છે, એટલે વૃત્તિ તો વૃત્તિ ઉપર જવું જોઈએ, નોટ કે આહાર ઉપર વધારે, પણ આપણી વૃત્તિ ક્યાં છે એના ઉપર વધારે ફોકસ હોવો જોઈએ. જેમ રીટાએ કીધું કાયક્લેશ વધારે ધ્યાન ઉપર, કે તમે બોડી કોન્શિયસનેસ ઓછું કરો. સરનાજ મહારાજ. હા, રસીલાબેન બરાબર છે ને? તમે એવી જ રીતે સમજાશો? હા, પણ આપણું ડાયરેક્ટ ટ્રાન્સલેશન બુકમાંથી તો આહાર ઉપર છે, પણ આ વૃત્તિ એટલે
બીજી ગમે તે ઈચ્છા ઉપર લિમિટ કરો ને કંટ્રોલ કરો તો ઈ વધારે મેક સેન્સ. સાચી વાત છે. જો કે ખાવાના ઉપર બહુ હોય આપણને ડિઝાયર પણ. બરાબર છે, કોઈને કપડા ઉપર હોય. અરે એક જગ્યાએ મેં જોયું કે ચંપલ અને જૂતા 5-6 કપાટ ભરીને, એટલે આ કલરના ડ્રેસ સાથે આ જૂતા, આ કલરના ડ્રેસ સાથે આ પાર્ટીમાં જવું હોય તો આ પહેરવાના, ને આ બહાર જવું હોય તો આ, ને બજારમાં જવું હોય તો આ, ને ઘરમાં આ, ને બાપ રે બાપ. એટલે વૃત્તિ એટલે આપણી ઈચ્છા. પછી કપડામાં હોય, વસ્તુમાં હોય કે આવી ખુરશી જોઈએ છે, ને આવો ટેબલ જોઈએ છે, ને આવો ઘર જોઈએ છે, ને આવું જોઈએ છે. તો એવી રીતે ઘણી બધી આપણી ઈચ્છાઓ હોય. એ ઈચ્છાઓ ઉપર આપણે કેટલું સંખ્યા પરિસંખ્યા એટલે એની આપણે ઓછું કરીએ, એની ગણતરી કરીએ કે ભાઈ મારે આ આટલું જ કરવાનું છે, મારે આ 5 જ જોડી કપડા રાખવાના છે, કે મારે આ 10 જ જોડી કપડા રાખવાના છે. એવી રીતે આપણે આ વૃત્તિ ઉપર, આપણી ઈચ્છા ઉપર આપણે શું કરીએ, કંટ્રોલ કરીએ. એ વૃત્તિ પરિસંખ્યાન. અને કાય ક્લેશ એટલા માટે હું પૂછું છું કે ઘણા લોકો આપણે કોઈ પણ ચોપડીમાં કાયક ક્લેશ માટે કાયાને દુઃખ આપવું, જે ચાંદનીબેને કીધું કે કષ્ટમાં રાખવું કાયાને, એવું નથી. કાયાને કષ્ટમાં રાખવી એવો એનો કાય ક્લેશનો અર્થ નથી. પણ આપણે ધ્યાન કરતા હોઈએ, આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, આપણે જ્યારે આપણા સારા કામમાં આપણો ભાવ આપણે ત્યાં લગાડેલો હોય, ત્યારે આપણે શરીરથી થોડા ઉપર ઉઠવાની જે કોશિશ કરીએ છીએ, એ કાય ક્લેશ છે. એટલે કાયા ઉપર બહુ વધારે ધ્યાન નહીં દેવાનું. એનો મતલબ જેવી રીતે કે રીટાબેને કીધું કે ભાઈ ધ્યાનમાં ફોકસ હતું, ગુરુદેવનું ફોકસ ધ્યાનમાં હતું, એટલે કાયા ઉપર એનો ધ્યાન ગયો નહીં કે કાયાને શું થઈ ગયું છે. ઘણી વખતે ગુરુદેવ અઠમ કરતા હતા, તો આ 5મા પહાડની જે મોટી શિલાઓ હતી હવે નથી, તો ત્યાં જઈને બેસતા હતા. તો 3 દિવસ ત્યાં, 3 રાત અને 3 દિવસ ત્યાં બેસતા હતા. તો તડકો આવે તો પણ એનો ધ્યાન ન હોય કે તડકો આવ્યો તો હવે હું છાયામાં જઈને બેસું, અથવા ઠંડી છે તો હવે હું બહુ ઠંડી વાગે છે તો હું બીજી જગ્યાએ જઈને બેસું. એવું એનો ખ્યાલ નથી. એનો ખ્યાલ ફક્ત એનો ભાવ જે છે, એનું ધ્યાન જે છે, એ ધ્યાનમાં જ એ લાગેલા હોય, ત્યારે એ શરીર ભૂલાઈ જાય. એ કાયા ક્લેશ કહેવાય. કાયાને હું મારતી રહું, આમ કરીને આમ ચૂંટિયા ભરતી રહું, એ કાયા ક્લેશ નથી. એ કાયા ક્લેશ નથી. કાયા ક્લેશ એટલે તમે તમારા સારા ભાવ ઉપર તમે ફોકસ કરો છો, ત્યારે તમે કોઈની સેવા કરો છો, ત્યારે તમને યાદ નથી આવતું કે અરે મારે તો ખાવાનું છે, ને મારે તો નહાવાનું છે, ને મારે તો કપડાં ચેન્જ કરવાના છે, અને મને તો ઠંડી લાગે છે. એવું ત્યારે તમને ખ્યાલ ન હોય અને તમે સેવામાં જ રહો છો, તો એ કાયા ક્લેશ છે. એ કાયા ક્લેશ છે. સાતનાજી મહારાજ, આમાં ઓલું એક્ઝામ્પલ હતું ગુરુદેવનું કે ખાંડની બદલે સોલ્ટ ચાયમાં રાખી દીધું હતું, તો ગુરુદેવે તો પી લીધી ચાય વિધાઉટ થિંકિંગ. તો એ બી એમાં જ આવી શકે, કાય ક્લેશમાં આવી શકે. એનો ખ્યાલ બસ એ લખતા હતા અને લખવામાં જ હતા, અને એની વચ્ચે ચાયનો કપ એને પકડાવ્યો તો પી લીધી, પાછું લખવા માંડી ગયા. પછી બીજા એ જે બચેલી ચાય હતી એ પીધી, ત્યારે એને એમ થયું કે અરે આ તો શું કર્યું, આ તો આમાં તો નમક છે. પછી પૂછ્યું ગુરુદેવને, તો કે નમક હતા, ક્યાં નમક था उसमें. ઠીક એમ. નિમક તો કેટલું ખરાબ લાગે આપણને, તરત જ ખ્યાલ આવી જાય એનું કેટલું ફોકસ હશે કે પણ બસ પી ગયા. બસ એ જ વાત છે. આપણે થોડુંક ઓછું હોય તો આપણે તરત કહીએ કે ભાઈ આમાં નમક ઓછું છે, લાવો નમક લાવો, ચીની ઓછી છે તો ચીની લાવો. એટલે આપણું ધ્યાન એમાં હોય, એનું ધ્યાન એમાં હોય એમ.
હવે છેલ્લો પ્રશ્ન કે આપણા જે ઇન્ટરનલ જે બધા તપ ઓસ્ટેરિટીઝ છે એ બધા ઘણા એના જુદા ટાઈપ છે, લાઈક પ્રાયશ્ચિતના 9 ટાઈપના છે, વિનયના 4 ટાઈપના છે, એક્સેટ્રા ભેદ છે. તો કેમ જે બાહ્ય તપ જે છે એના કેમ આટલા જુદા ટાઈપના નથી, જુદા ભેદ નથી એના? કોણ પૂછ્યું? બીનાને પૂછ્યું. No, તો સિમ્પલ આન્સર જ હોય. Shouldn't ask me first. મને લાગે છે કે આ જે ઇન્ટરનલ તપ છે એ ફિક્સ્ડ જ હોય, એમાં ફેરફાર થાય જ નહીં. જો પ્રાયશ્ચિત કરવું હોય તો there are 9 types કે આલોચના કરવી, this that, એ બધા પ્રાયશ્ચિત એટલે ફિક્સ્ડ, વિનય એટલે ફિક્સ્ડ, બધું ફિક્સ્ડ જ છે. હવે તમે એક્સટર્નલ જો આપણે જોઈએ તો અનસન તમે કેવી રીતના ફિક્સ કરો, ઉનોદરી કેવી રીતના કરો, ઇટ ડિપેન્ડ્સ કે તમારી બોડી કેટલી જરૂર છે, કેટલી નથી જરૂર, વૃત્તિ તમારી કઈ મેક્સિમમ છે એના ઉપર. સો ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે આ બહારના તપ છે અને અંદરના તપ છે એ તો ફિક્સ્ડ જ છે, એમ જ હોવા જોઈએ. સાધનાજી રસીલાબેન શું કહે છે? મથેણ વંદામી સાધનાજી મહારાજ, મને થયું કે બહારના તપ 4 તપ છે આહારના રિલેટેડ. બહારના તપ પેલા બોડીલી રિલેટેડ છે કે તમે તમારા શરીર ઉપર કંટ્રોલ કેવી રીતે લઈ આવો, ને તમારું અંદરના ઇન્ટરનલ તપ તમે ધ્યાનમાં વધારે જાઓ તો વધારે બોડી ઉપર કંટ્રોલ તમે લઈ આવી શકો, અને વાઇસ વર્સા કે તમે બોડી ઉપર કંટ્રોલ લઈ આવો તો તમને ધ્યાનમાં. એમાંથી 4 છે આહાર ઉપર. કેમ આપણે જન્મ કરીએ આપણે 4 સંજ્ઞા તો આહાર સંજ્ઞા તો પેલી હોય ને, એટલે આપણું ડિપેન્ડન્સી ઓન ફૂડ ડિફરન્ટ ટાઈપ્સ ગમે તે એટલું બધું છે, અને કાયમ બોલવાનું એટલે કેવી રીતે તમે સાયલન્ટ મળ્યો, એટલે 4 તો ખાવાના છે એના માટે કે એમાં ગમે તેવી રીતે આપણે કેવી રીતે બોડીનું આહારની સાથે ઓછું કરીએ. પછી સાયલન્સમાં રહેવાનું એ કેવી રીતે તમે રહી શકો એ બહુ અઘરું છે. એટલે બહારના વધારે તો ખાવાના ઉપર છે, એટલે 3 ટાઈપ્સ છે, ડિફરન્ટ ટાઈપ્સ. ને ઇન્ટરનલ તો તમારા અંતરાય, તમારો આત્માની શુદ્ધિ ને આત્માનું તમે તમારા પોતાના સ્ટ્રેન્થ કેવી રીતે આપણામાં આત્મામાં સ્ટ્રેન્થ કેવી રીતે લઈ આવે, એટલે એમાં જુદા જુદા તપ હોય, એટલે તમે ડિફરન્ટ જુદી જુદી રીતે કરી શકો એવી રીતે. એ મારી સમજણ છે સાદાજી મહારાજ. હા ચાંદીબેન, એટલે આ ભેદ આપણે કરી શકીએ ખરા? જેવી રીતે વીનાબેને કીધું કે ભાઈ આ તમારી શક્તિ ઉપર આધારિત છે, તો શક્તિ ઉપર શું આભ્યંતર તપ આધારિત નથી? શક્તિ ઉપર એટલે બહારના તપ છે ને પૂતગલ રિલેટેડ છે, જે અંદરના તપ છે ને કશાય રિલેટેડ છે. એટલે કશાયની શક્તિ, કશાય કેવા છે એના ઉપર તમારું અંદરનું ઇન્ટરનલ તપ એના ઉપર બેઝ થાય. જો કશાય તીવ્ર હોય તો પછી એ પ્રમાણે તમારું તપ થાય અંદરનું, પણ બહારનું તો ઇટ્સ આઉટસાઇડ રિલેટેડ, પૂતગલ વસ્તુ ઉપર છે. એટલે એવી રીતે મને લાગે છે બેઝ થાય છે. હા કીર્તિબેન, તમે શું કહો છો? શક્તિ વિલ બી બેઝડ ઓન યોર કશાય. તમે એગ્રી છો? મથાઈ વંદામી સાધનાજી મહારાજ, એમાં બાહ્ય તપ શરીરની ક્રિયા પ્રધાનતા બતાવે છે, અને બીજું તો બધા આ લોકોએ કીધું એવી રીતે. ને આપણે એમાં બાહ્ય તપમાં મેં એમ લખ્યું છે કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાવે છે ને એવું બધું બાહ્ય તપ થાય છે. ને અભ્યંતર તપ આપણી માનસિક ક્રિયાનું વિશેષતા બતાવે છે, ને નિર્જરામાં મહત્વનું છે, એટલે ઈ એવી રીતે બતાવે છે. એટલે બાહ્ય તપ થી આપણે અંદર જઈ શકશું, ધેટ્સ વોટ આઈ થિંક, એવી રીતે મેં લખ્યું છે. હા રીટાબેન, તમે શું કહો છો? મને એવું લાગે છે, જેમ બીનાએ કહ્યું એમ જ, કે બાહ્ય તપમાં આપણા ઉપર છે કે આપણે કેટલું કરી શકીએ,
પણ એમ કે જો તમે ઉનોદરી તમે ઓછું જમો, ઓછું લ્યો વસ્તુ, તો એ હવે આપણા ઉપર છે, ઓછું એટલે કેટલું ઓછું. એમાં બીજું આમ વેરિએશન નથી, બીજા વેરિએશન. વેરેઝ આપણે જ્યારે ઇન્ટરનલ તપ લઈએ તો એમાં વેરિએશન છે. લાઈક ફોર એક્ઝામ્પલ વિનય છે, તો વિનયનું છે કે નોલેજ, ડિપેન્ડિંગ ઓન નોલેજ, ડિપેન્ડિંગ ઓન આપણું ડાઉટ કેટલું છે, ડિપેન્ડિંગ આપણે કેટલું માઇન્ડ સ્ટડી છે, એટલે જુદી જુદી ટાઈપના છે. વેરેઝ આમાં ઇટ્સ રિલેટેડ ટુ ફૂડ, એટલે એવી રીતે. તો એ આપણા ઉપર છે, કે આપણે કેટલું કરી શકીએ છીએ. હા, વાસ્તવમાં આ જે બાહ્ય તપ જે છે, બરોબર કીધું કે ચાંદનીબેને પણ કીધું કે ભાઈ પૂતગલ ઉપર છે, એટલે આ બાહ્ય વસ્તુ ઉપર આધારિત છે, જેવી રીતે વિનાબેન પણ કહે છે. અને આપણી શક્તિ એટલે આપણે અનશન કરી શકીએ, અપવાસ કરી શકીએ છીએ કે માસકમન કરી શકીએ છીએ, તો એ આપણા શરીર ઉપર આધારિત છે. એટલે જ આપણા આચાર્યો પણ કહે છે કે ભાઈ તમે તમારા શરીરની શક્તિને જુઓ, તમારા ભાવને જુઓ, તમારા વાતાવરણને જુઓ, તમારા પરિવારને જુઓ, અને પછી તમે તપસ્યામાં આગળ વધો, એમને નહીં વધો. તો આ ડિપેન્ડ છે, આ બધું સ્થૂળ પદાર્થોથી ડિપેન્ડેન્ટ છે. ઉનોદરીમાં જેવી રીતે રીટાબેન કહે છે કે ભાઈ તમે ઉનોદરી કેટલી કરો, એટલે 2 રોટલીમાંથી અડધી રોટલી ઓછી કરો, કે પાવ રોટલી ઓછી કરો, કે 1 કોળીઓ ઓછું કરો, કે 10 કોળિયા ઓછું કરો, એનો કોઈ નહીં, એ તમારા શક્તિ ઉપર આધારિત છે. બસ તમારા ભાવ હોવા જોઈએ કે તમે ઉનોદરી કરો. હવે કેટલું ઓછું કરવું છે, કે હું આજે ચાય છોડી દઉં, કે આજે હું દૂધ છોડી દઉં, કે આજે હું અનાજમાંથી એક જ અનાજ ખાઈશ, બીજું કોઈ અનાજ નહીં લઉં, તો એ પૂતગલ ઉપર બધું આધારિત છે. પણ આભ્યંતર તપ જે છે એ થોડો કઠિન પણ છે, અને તમારા કશાય કેટલા ઓછા થાય છે એના ઉપર આધારિત છે. હવે ધ્યાનનો સમય લો, કે આપણે ધ્યાન આપણા જિંદગીમાં આપણી સમજ આવ્યા પછી આપણે જ્યારે ધ્યાન કરવાનું શરૂ કર્યું, ભલે પહેલા પણ ધ્યાન કરવાની શરૂઆત કરી હતી, પણ ત્યારે સમજ નહોતી, પછી સમજ આવ્યા પછી પણ આપણે ધ્યાન કરવાની શરૂઆત કરી, પણ એ ધ્યાન આપણું લાગે છે કેટલું, થાય છે કેટલું, એટલે ધર્મ ધ્યાનમાંથી, 4 ધ્યાનમાંથી કયા ધ્યાન ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ, કેટલું આપણે આગળ વધી શકીએ છીએ, એ આપણા કશાય ઉપર જ આધારિત છે. આપણા કશાય ભાવ જે છે એ ઓબ્સ્ટેકલના રૂપમાં આવતા હોય, એ કંઈક વિચારો આવતા હોય, કશાયના જ વિચારો આવે ને, આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન જ આવે. એટલે જ આપણે ધ્યાન કર્યા પછી આપણે આર્ત ધ્યાન કર્યું હોય, રૌદ્ર ધ્યાન કર્યું હોય, તો મિચ્છામિ દુક્કડમ આપીએ છીએ. કારણ કે ધર્મ ધ્યાનમાં આપણે બેસીએ છીએ ત્યારે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અંદરની જે ધારા જેને આપણે કહીએ છીએ, ભલે ઉપરથી નીચેથી ઉપર નથી જતી, પણ ઉપરથી નીચે જવા માટે જ આ ડ્રેનેજ છે, ડ્રેનેજ કહેવાય જેને, કે બસ આવી રીતે આપણું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હંમેશા ચાલતો જ હોય, અને એમાંથી ઉઠીને આપણે ધર્મ ધ્યાનમાં જવાનું છે. તો એમાં બહુ પ્રયત્નની જરૂરત હોય છે, બહુ પુરુષાર્થની જરૂરત હોય છે. તો આ બધા આભ્યંતર તપ પુરુષાર્થના કારણથી હોય, અને કશાય જેમ ઓછા થાય એમ એના જે ભેદો છે એ બતાવવાની કોશિશ કરી છે આપણા આચાર્યોએ, કે આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો, અને આપણે પછી આ આર્ત રૌદ્રમાંથી એમાં જઈ શકીએ છીએ. એટલે આ આભ્યંતર તપના તો ભેદો નિશ્ચિત છે, પણ બાહ્ય તપ એ સ્થૂળ રૂપે છે,
એટલે એના કોઈ ભેદને કોઈ મતલબ જ નથી, એના ભેદનો કોઈ મતલબ જ નથી. એ તો તમારા જેવી રીતે તમે કરી શકો એવી રીતે તમે કરો. વાસ્તવમાં બંનેમાં શક્તિની જરૂરત છે, બંનેમાં શક્તિની જરૂરત છે, અને બંનેમાં કશાય ઓછા થાય તો જ થઈ શકે છે. ઠીક છે. આપણે સાધનાજી મહારાજ આપણે એમ કહી શકીએ, બીકોઝ બાહ્ય તપ આપણે એ કરી શકીએ તો આપણું શરીર લાઈક થિંકિંગ કે શરીર હલકું હોય ને આપણે અંદર વધારે જઈ શકીએ કે એવું ના હોય? હા, એ તો કારણ તો છે જ. બાહ્ય તપના આધારે જ આપણે આભ્યંતર તપ ઉપર આગળ વધી શકીએ છીએ. બાહ્ય તપમાં તમે એમાં જ રહેશો, તમે ખાવામાં જ રહેશો તો તમે કેવી રીતે તપ કરી શકો? તો જેવી રીતે ઘણી વખત આપણે અનુભવ પણ કરીએ છીએ કે જે દિવસે ઉપવાસ હોય એ દિવસે આપણને ઘણો બધો ટાઈમ મળી જાય છે. અને ઉપવાસ ન હોય તો પછી સવારે શું ખાવાનું છે ને, બપોરે શું ખાવાનું છે ને, સાંજે શું ખાવાનું છે ને, એમાં જ રહી જઈએ. એ તો બરોબર છે કે આ આધાર છે, સીડી છે, એવું એના ઉપર ચડીને આપણે આગળ વધી શકીએ છીએ. ઠીક છે. તો સાધનાજી મહારાજ, અમને છે ને એક ક્વેશ્ચન હતો. સોરી, તમારો ટાઈમ એ થઈ ગયો છે. હા, બોલો બોલો. આપણે મતિ જ્ઞાન શું અવધિ જ્ઞાનમાં તમને પાસ્ટ ને ફ્યુચર એ દેખાય? અવધિ જ્ઞાનમાં હોય તો તમને પાસ્ટ એ ખબર પડે કે પાસ્ટમાં શું થયું તું, ઈ દેખાય તમને? મને થયું કે અવધિ જ્ઞાન જ્યોગ્રાફિકલ એરિયામાં જ હોય એટલે. હા, જ્યોગ્રાફિકલ એરિયામાં જ. આ ક્વેશ્ચન કેવી રીતે આવ્યો તો? પછી અમને પૂછ્યું કે સાધનાજી મહારાજ ઇઝ ફ્રોઝન. સોરી. મર્યાદા છે, મર્યાદા એટલે સીમા. અમુક કાલ સુધી અને અમુક સ્થાન સુધી જોઈ શકે એ અવધિ જ્ઞાન. એટલે કાલ એટલે પાસ્ટ કે પ્રેઝન્ટમાં ગમે તે. પણ જેવી રીતે જાતિ સ્મરણ જ્ઞાન ને અવધિ જ્ઞાનમાં કઈ રિલેશન છે? મને ખબર છે જાતિ સ્મરણ જ્ઞાન મતિ જ્ઞાનનો છે ભેદ, પણ એમાં કઈ રિલેશનશિપ હોય કે કોઈને અવધિ જ્ઞાન વધારે હોય તો એને જાતિ સ્મરણ કે ના હોય? ના, એવું નથી. એ જુદું છે. જાતિ સ્મરણ જુદું છે અને અવધિ જ્ઞાન જુદું છે. પણ અવધિ જ્ઞાની જે હોય એટલે જે તીર્થંકરની આત્મા છે એને અવધિ જ્ઞાન હોય જ, અને એ અવધિ જ્ઞાનથી જાણી શકે છે કે આ થવાનું છે, આ ઘટના એવી રીતે થવાની છે, અથવા એ ઘટના જેવી રીતે આપણે વાત થઈ હતી કે દેવતા અને નારકીને અવધિ જ્ઞાન થાય છે. તો નારકીને અવધિ જ્ઞાન દુઃખને વધારવા માટે અને દેવતાને જે અવધિ જ્ઞાન છે સુખને વધારવા માટે. એટલે એ દેવતાને ખબર હોય છે કે કાલે પણ મને સુખ મળ્યું હતું ને આવતીકાલે પણ મને સુખ મળવાનું છે, તો એનો સુખનો વધારો છે. અને નારકીનો અવધિ જ્ઞાન કે મને કાલે પણ દુઃખ મળ્યું હતું, મને આમ કર્યું હતું, તેમ કર્યું હતું, ને હવે મને આમ કરશે તેમ કરશે એવી રીતે, તો એને દુઃખ વધારે થાય છે. તો કાલનું પણ અવધિ જ્ઞાન છે, સ્થાનનું પણ અવધિ જ્ઞાનમાં સ્થાન અને કાલ બેની અવધિ છે. તો પછી મને ક્વેશ્ચન શું હતો કે જેને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો એ લોકોને દેખાય કે પૂર્વ ભાવમાં શું થયું તું? કહું કેમ જાતિ સ્મરણ તો મેમરી ઉપર છે ને, એ તો મેમરી ઉપર રિલેટેડ છે. તો એ લોકોને દેખાતું હશે કે પૂર્વ ભાવમાં શું થતું હતું? હા, ઘણા જાતિ સ્મરણ જ્ઞાનના અત્યારે કઈક વૈજ્ઞાનિક લોકો પણ એવી રિસર્ચ કરે છે, તો એમાં વ્યક્તિ કહે છે કે આ મારી માં હતી ને, આ મારો બાપ હતો ને, આ મારું ઘર હતો અને આ ગાંવ મારો હતો, એવી રીતે એ કહે છે. તો એને દેખાતું હશે ત્યારે જ એ કહે છે. હા, બરાબર છે. થેન્ક યુ સાધનાજી મહારાજ, થેન્ક યુ. અચ્છા, મંગલ પાઠ. જય જિનેન્દ્ર.
नमो अरहन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये संवसाहुनम् एषो पञ्चनमोकारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् गुरुदेव की आज्ञा चत्तारि मंगलमर्हन्ता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अर्हन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे अक्षय अमर पद होयो शांति 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 ಮತ್ತೆ